અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વધુ મજબૂત અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી નવી 20 PM બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના મંત્રી મનીષાબેન વકીલના હસ્તે અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશની ઉપસ્થિતિમાં બસોનું લોકાર્પણ કરાયું। આ સાથે જ હવે શહેરમાં બસોની સંખ્યા કુલ વધીને 50 થઈ ગઈ છે। અગાઉ મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી 30 બસોને નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ બસો થકી એક જ મહિનામાં ₹29 લાખની આવક થઈ છે। આગામી સમયમાં સુવિધાનો વ્યાપ વધારીને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ કનેક્ટિવિટી લંબાવવામાં આવશે। શહેરમાં ચાલી રહેલી જૂની ડીઝલ અને CNG બસોને તબક્કાવાર બંધ કરી તેમના સ્થાને બસો ચલાવાશે। આ સાથે જ મુસાફરો માટે નવા આધુનિક બસ સ્ટોપ પણ બનાવાશે। મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે આગામી ઓક્ટોબર 2026 સુધીમાં વડોદરાને વધુ 50 નવી PM બસો મળશે। બસોની સંખ્યા વધવાથી શહેરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો થશે। નાગરિકોને પરવડે તેવી અને સુવિધાસભર સાર્વજનિક પરિવહન સેવા મળવાથી ખાનગી વાહનોનો વપરાશ ઘટશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને વડોદરાને ગ્રીન ક્લીન બનાવવામાં મદદ મળશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।